મંગળ ગાનથી આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. આ હુસ્ટન સંઘમાં કેટલા વખતથી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખૂબ આનંદનો વિષય છે. અમેરિકા જેવી જગ્યાએ વિવિધ વિચારવાળા ગ્રુપો વચ્ચે આવું કઈ બી આયોજન કરવું હંમેશા બહુ મુશ્કેલ હોય છે. પણ હુસ્ટન જૈન સંઘ ખૂબ બધા ભેગા મળી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ કરે છે. અમારે સૌને માટે પ્રેરણાદાયક છે. ખૂબ સુંદર બાળકોને જે સંસ્કાર આપવાનું જે સુંદર કાર્ય ચાલી રહ્યું છે, ખૂબ 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 અનુમોદના, હૃદયપૂર્વક અનુમોદના. જૈન ધર્મ વર્ષોથી આ રીતે ટકતો આવ્યો છે. આપણે જે કંઈ કરીએ, ધર્મ સમજીએ, ધર્મ સમજીને સારી વસ્તુ બીજાને આપણે આપીએ, એ ધર્મની પ્રભાવના છે. અને ધર્મની પ્રભાવનાનું કાર્ય ખરેખર ખૂબ પુણ્યકારક છે. પુણ્યાનું બંધી પુણ્ય કરાવે એવું કાર્ય છે. ધર્મ પ્રભાવના એ શ્રાવકનો એક આવશ્યક ક્રિયા તરીકે મુકાય છે. જે શ્રાવકની સચ્ચાઈ છે એમાં ધર્મ પ્રભાવના એ શ્રાવકનું આવશ્યક ક્રિયા કીધેલું છે. અને આપણે આ બધા શું કરીએ છીએ, ખૂબ આનંદ છે, ખૂબ અનુમોદના છે. આજથી ઘણા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયેલો, અદ્ભુત પ્રસંગ છે. ભીનમાળ, આપણે રાજસ્થાનનો શહેરનું નામ સાંભળ્યું છે ભીનમાળ, ખૂબ જાણીતું છે. ભગવાન મહાવીર સ્વામીએ ત્યાં ઘણી વખત વિહાર કરેલો છે. ત્યાં માઘ કવિ ત્યાં થઈ ગયા, કવિ માઘ, જેને સંસ્કૃતની અંદર ખૂબ વિશિષ્ટ એમને દાન કરેલું છે સંસ્કૃત ભાષાની અંદર કવિ તરીકે. એ ભીનમાળ ગામનો પ્રસંગ છે. વિક્રમ સદી 1000 એટલે આશરે 1500 વર્ષ પહેલાનો પ્રસંગ છે. બની ગયેલી ઘટના છે. ઘરની અંદર સાસુ કેટલા વખતથી વહુને જોઈ રહ્યા છે કે વહુનું કામમાં ધ્યાન નથી. જે વહુ ખૂબ સારી રીતે કામ કરતી હતી, વહુ કામમાં ધ્યાન આપી શકતી નથી એવું એમને લાગે છે. કઈ કહે તો વહુને ધ્યાન હોતું નથી, કામ બરાબર થતું નથી. એટલું નહીં, વહુના મોઢા પર ઉદાસી લાગે છે. અને વહુના મોઢા ઉદાસી નહીં, પણ શરીર ફિક્કું પડતું જાય છે. સાસુમાં છે પણ માં જેવો પ્યાર છે વહુ માટે. વિચાર કરે છે કે મારી વહુને આવું તો શું થયું? ઘરમાં 2 જણ જ છે, બીજું કોઈ છે નહીં. એટલે પતિ છે, એમના પતિ છે, વહુનો પતિ છે, એનો પતિ છે, પણ ઘરમાં તો 2 જણ જ છે. એટલે સાસુ વહુને પૂછે છે કે બેટા શું વાત છે? તારું કામમાં ધ્યાન નથી, તારું શરીર સુકાતું જાય છે. વહુ કઈ જવાબ નથી આપતી. જવાબ નથી આપતી એટલે સાસુને વધારે શંકા જાય કે વહુ તારે કહેવું પડશે બેટા કે શું વાત છે. અને કહેવા જાય છે ત્યાં તો વહુની આંખોમાંથી આંસુનો ધોધ વહે છે. અને રડતી આંખે વહુ સાસુને કહે છે કે તમારા દીકરા જુગારની લતે લાગી ગયેલા છે અને કાયમ રાત્રે 1-2 વાગે જુગાર રમીને આવે છે. ધીમે રહીને બારણા ટકોરા મારે છે કે જેથી કોઈને ખબર ના પડે. મારે છૂટકો નથી, હું બારણું ખોલું છું, પણ પછી મને આખી રાત ઊંઘ નથી આવતી. શું થશે આપણા કુટુંબનું, આ કુળનું શું થશે? મને એની ચિંતા કોરી ખાય છે. એમનો જુગારનો લત બહુ લાગી ગયો છે, એક દિવસ છોડતા નથી. સાસુની આંખમાં આંસુ છે, પણ સાસુ મજબૂત છે. કે છે બેટા
આજે તું ઉઠતી નહીં, આજે હું ઉઠીશ. રાત્રે આવશે તો તારે ઉઠવાની જરૂર નથી, આજે હું ઉઠીશ, હું કામ પતાવીશ તારું. અને આજે આજની રાત સાસુ બારણે સાંકળ મારી અને અંદર બેઠા છે, ને એમનો દીકરો રાત્રે 2 વાગે જુગાર રમીને આજે બધું હરી ગયેલો હોય, પગ લથડિયા ખાતા હોય, મનમાં અજંપો છે કે આજે પણ બધું હરી ગયો. મોટો છે, બાપના ધંધો સારો છે, શુભંકર શેઠ ધંધો ઘણો સારો છે, પણ જુગાર એટલે જુગાર. હજારો રૂપિયા હરીને આવે છે, ધીમે 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 પગલે દરવાજા પાસે આવે છે અને કાયમની માફક દરવાજે ટકોરા મારે છે. આજે દરવાજો ખુલતો નથી. આજે વાત અંદરની અલગ છે. સાસુ રાહ જોઈને બેઠા છે, ક્યારે આવે અને હું વાત કરું. ટકોરા મારે છે, દરવાજો ખુલતો નથી, એટલે પછી દરવાજાની સાંકળ ખખડાવે છે. જૂના જમાનામાં દરવાજામાં સાંકળ હોય, બધાને ખબર હોય, મોટી મોટી સાંકળ હોય, સાંકળથી ઉપર નચુકામાં સાંકળ નાખે ને તાળું મારે, એવી વ્યવસ્થા હતી. એટલે સાંકળ ખખડાવે છે એટલે સાસુ ઉભા થઈ જાય. દીકરાની માં છે અને દીકરાને ગુસ્સામાં કહે છે, કેમ આટલો મોડો આવ્યો, બહાર શું કરતો હતો? દીકરો જવાબ નથી આપતો. ખબર પડી જાય છે આ તો મારી માં છે, અને માનો સ્વભાવ એને ખબર છે કે માં એકદમ કડક છે, બોલાય એવું છે નહીં, એટલે જવાબ નથી આપતો એટલે માં વધારે ગુસ્સે થાય છે અને કહે છે કે આજથી આ દરવાજાના કમાડ આજથી તારા માટે બંધ છે. જ્યાં દરવાજો ખુલ્લા હોય તું ત્યાં જતો રહે, મારે તારું કશું કામ નથી. અને છોકરો 5 મિનિટ ઉભો રહે છે, 2-5 મિનિટ, પણ માં દરવાજો ખોલતી નથી. માં કહે છે કે દરવાજો ખોલવા ફરી પ્રયત્ન કરે તેને બરાબર શિખામણ આપું, પણ છોકરો પાછો કડક હોય. છોકરો માં જેવો, એ બી વટનો કટકો કે માએ દરવાજો નથી ખોલ્યો તો આજથી મારે આ ઘર બંધ. એમ કરી અને છોકરો પાછા પગે નીકળી જાય છે. શેરીમાંથી બહાર નીકળે છે. રાત્રે 2 વાગ્યા છે, આખું ગામ બંધ છે, કોના દરવાજા ખુલ્લા હોય? શેરીમાંથી બહાર નીકળે છે, બીજી શેરીએ જાય, 1-2 શેરીએ જાય છે, બધાના દરવાજા બંધ. ગામના શેઠનો છોકરો છે અને જુએ છે એક મકાનમાં દરવાજા ખુલ્લા છે અને ઉપાસ રહે છે. હંમેશા ઉપાસના દરવાજા રાત્રે ખુલ્લા હોય, આપણા બધાના દરવાજા બંધ હોય, ઉપાસનામાં ચોરવા જેવું શું હોય? ઉપાસના કશું ચોરવા જેવું હોય નહીં. એટલે સાધુ મહારાજ સાહેબ ક્યારે દરવાજા બંધ રાખે નહીં અને દરવાજા ખુલ્લા છે. અને આ ભાઈ અત્યારે પણ ખુલ્લા જ હોય, અત્યારે પણ ચાલુ સમયમાં પણ આપણે ખુલ્લા જ, જનરલી ખુલ્લું જ હોય બધું ઉપાશ્રયમાં. ખુલ્લું જ હોય, ઉપાશ્રયના દરવાજા હંમેશા ખુલ્લા હોય. તમે અડધી રાત્રે જાઓ, ઉપાશ્રયમાં દરવાજા ખુલ્લા હોય, એમને બંધ કરવાની જરૂર છે નહીં. ના બરોબર છે, આ તો સેફટી ના રીઝન થી અંકલ, કદાચ કે કોઈ એ માનસિક રીતે એટલા સેફ હોય છે ને, સેફટી ની આપણને ચિંતા છે. આપણે બધું લઈને બેઠા છે, આપણે ચારે બાજુની પલોજણ આપણે લઈને બેઠા છે. પૈસા હોવા એ બી ચિંતાની વસ્તુ છે, બરાબર ને? પૈસા હોય એટલે સાચવવા પડે, પરિવાર હોય એટલે સાચવવું પડે. આ તો ન પૈસા, ન પરિવાર, ન ઘર, નહીં બા, એમને શું સાચવવાનું? શરીર તમને છોડી દીધેલું છે, મનથી બધું છોડી દીધેલું છે, એમને કશું સાચવવાનું? ધર્મ સાચવવો છે એમને. ફક્ત ખાલી 5 ગુપ્તી, બરાબર છે, 3 ગુપ્તી ને 5 પ્રવચન, 8 માતા, એ એમને સાચવવાની, જાળવવાની હોય, બસ. એટલે એ ઉપાશ્રય તો ખુલ્લો છે,
અને આ ભાઈ ઉપાસના 3-4 પગથિયા ચડે છે, 3-4 પગથિયા ચડે છે, અંદર જુએ છે તો અંદર જુએ છે તો બે સાધુ ગાથા સૂત્રો કરતા હોય છે રાત્રે. એક સાધુ ભગવાન ધ્યાનમાં હોય છે અને થોડા આરામ કરતા હોય છે. હવે એ વિચાર કરે છે કે અંદર જઈશ તો બધા ડિસ્ટર્બ થશે, એટલે ઉમરા પાસે એ લંબાઈ જશે. બહુ થાકી ગયેલો હોય છે, 2 વાગે છે, 2:30 વાગ્યા જુગાર રમીને આવેલો છે, એ થાકી ગયો છે અને એ ત્યાં ઊંઘી જાય છે. તો ઊંઘે છે પણ એને ઊંઘ નથી આવતી. એનું મન આજે ચક્રાવે ચડ્યું છે. આજે મને ઘેરથી કાઢી મૂક્યો, હું શું કરતો હતો, કેવો મારો કુળ. અને આ બાજુ સાધુ ભગવાનને જુએ છે કે આ બી ઘેરથી બહાર નીકળેલા છે, પણ કેમનું જીવન છે આમનું. અડધી રાત્રે બી ધર્મની પ્રભાવના કરી રહ્યા છે. સ્વાધ્યાય ને એમાં એમનું મન છે એ આંખો મીચે છે, પાછું મન ચક્રાવે ચડે છે, પાછો બેઠો થાય છે, પાછો આંખો મીચે છે, પાછું મન થાય, પાછો બેઠો થાય છે. અને સાધુ મહારાજની નજર પડે છે ત્યાં કે કોઈ વ્યક્તિ ઉંમરે આવેલી છે, એ ઊંઘી જાય છે, પાછી બેસે છે, પાછી ઊંઘે છે, ખરેખર કઈ મુશ્કેલીમાં લાગે છે. એટલે એક સાધુ મહારાજ સાહેબ એની પાસે જાય છે, જુએ છે કોઈ ભય છે, એને માથે હાથ ફેરવે છે કે ભાઈ શું વાત છે, તને શું ચિંતા છે, તું કેમ અહીં આવ્યો છું? અને હા, એનું નામ સિદ્ધ છે. સિદ્ધ સાધુ ભગવાનને વાત કરે છે, પોતાની બધી વાત કરે છે કે હવે તો હું જુગાર રમતો હતો, મને મારી ઘેરથી કાઢી મૂક્યો છે. સાધુ મારે કહે તું ચિંતા ના કરીશ, તું અહીંયા ઊંઘી જા, સવારે આપણે બધી વાત કરશું. પેલો ત્યાં ઊંઘી જાય છે. સવારે સાધુ ભગવાન ગુરુ મહારાજને વાત કરે છે અને ગુરુ મહારાજ એને બોલાવે છે અને ગુરુ મહારાજ એને પેલો કહે છે મારે હવે ઘર પાછું જવું નથી. સત્વવાળા માણસો છે આ બધા, ભલે જુગાર રમતા હતા પણ અંદર સત્વ જબરું છે, મારે ઘર જવું નથી. ગુરુ મહારાજ એને સંસારની વાત કરે છે, સંસાર કેવો અસાર છે, સંયમ કેવો ઉજ્જવળ છે. અને એ ભાઈ ત્યાં નક્કી કરે છે કે મારે હવે સંયમ લેવો છે. જુઓ, એક જુગારી છે આગલા દિવસનો, અને આજે સંયમ. વાલીઓ યાદ આવે છે ને, વાલ્મીકી. કલાક પહેલા વાલીઓ લૂંટારો હતો અને કલાક પછી વાલ્મીકી મુનિ થઈ જાય છે. આ બધા પાત્રો છે ને, આપણે કોઈ વખત પાત્રોને આપણે એમના પ્રેઝન્ટ કાર્યને જોઈને કોઈ દિવસ આંકવા નહીં. આ બહુ અગત્યની વસ્તુ છે. આપણે કોઈને ખરાબ બોલતો જોઈએ, ખરાબ કાર્ય કરતો જોઈએ, કોઈ દિવસ એના પર એનું પાત્રતાને આંકવી નહીં. એના પૂર્વના કોઈ કર્મ એવા હશે, એવું કરતો હશે, બાકી એની પાત્રતા કઈ છે? ચંડકોશની પાત્રતા કઈ હતી? એ નજર નાખે ને માણસને મારી કાઢે, તોય ભગવાન એની પાસે જાય છે ને. આ પાત્રતાનો સવાલ છે. હા, ઉચ્ચ પાત્રનો જીવ છે, પણ ગુરુ મહારાજ કહે છે કે તારે ઘેરથી બધાને બોલાવી લાવવા પડશે. પરમિશન વગર તને સંયમ આપીએ નહીં. પેલો સવારે ઘેર જાય છે, ઘરમાં વાત કરે છે કે મારે તો હવે દીક્ષા લેવી છે. ઘરવાળા આશ્ચર્ય, કોઈને માન્યામાં વાત આવતી નથી. એના પિતા શુભંકર શેઠ, માતા, પત્ની બધા ઉપાસરે જાય છે. પિતા એને બહુ સમજાવે છે ગુરુની હાજરીમાં, પેલો 1-2 થતો નથી અને સંયમ લઈ લે છે. સંયમ તો લે છે અને સંયમની અંદર એના જ્ઞાન અને સાધનામાં અદ્ભુત રીતે આગળ વધે છે અને એ લેવલ પર પહોંચે છે અને એમનું નામ પડે છે સિદ્ધર્ષિ ગણી. સિદ્ધર્ષિ ગણી જે જુગારી હતા, જેને ઘરમાંથી માતાએ કાઢી મૂક્યા હતા, એ બને છે સિદ્ધર્ષિ ગણી. અને એમને આ વિશ્વનો એક અમર ગ્રંથ લખેલો છે, ઉપમિતિ ભવ પ્રપંચા. અદ્ભુત ગ્રંથ છે. એમને લખ્યો છે આજે હા, ઓ માય ગોડ, એમને લખ્યો છે એ ગ્રંથ? હા, ઉપમિતિ પ્રપંચા.
તમે જુઓ આ પુરુષો કેવા છે, કેવા આજે ઉપમિતિ ભવ પ્રપંચા એ વિશ્વના એક અમર ગ્રંથમાં સ્થાન પામેલો છે. ઉપમિતિ ભવ પ્રપંચાનો જે ગ્રંથ છે ને અદ્ભુત છે. અદ્ભુત એટલા માટે છે કે બે પેરેલલ વસ્તુ અંદર જાય છે. એક બાજુ આત્મા, મીનાબેન વાહ 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 મીનાબેન વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. કોઈક વખત મને લાગે છે કે આપણે ઉપમિતિ ભવ પ્રપંચા લઈશું. અદ્ભુત ગ્રંથ છે. ગ્રંથની જે બે પેરેલલ છે ને, આપણે જૈન ધર્મમાં છે ને, જૈન ધર્મ એ વિશ્વને સાહિત્યમાં અદ્ભુત અદ્ભુત પ્રદાન કર્યું છે. ઘણી વસ્તુઓ મેં એક વખત વાંચેલું કે જે એપ્સડ ડ્રામા તો કોઈને ખ્યાલ હશે, જે ડ્રામામાં જોવા જતા હશે, એપ્સડ ડ્રામા કરીને ડ્રામાનો એક વિભાગ આવે. એ ડ્રામાનું લખાણ એવું એપ્સડ હોય. એપ્સડ એટલે ભાઈ માથા વગરનું એમ, પણ એમાં એ થીમ હોય. મેં એક ડ્રામા જોયેલો એપ્સડ ડ્રામા, એનું નામ હતું બ્રહ્મ લટકા કરે છે. બ્રહ્મ લટકા કરે છે. એ ડ્રામા જેવો હોય. એમાં વાત એવી હોય કે સામાન્ય લોકોને ગળે ઉતરે નહીં, એમાં એક થીમ હોય. તો કહેવાય છે કે એપ્સડ ડ્રામા સૌથી પહેલા જૈન મુનિઓએ લખેલા વિશ્વમાં. આવું તો સાહિત્ય ક્ષેત્રે જૈન ધર્મના મુનિનું અદ્ભુત પ્રદાન છે. અને આજે આ ઉપમિતિ ભવ પ્રપંચા વિશ્વનો એક અમર ગ્રંથ તરીકે પ્રખ્યાત છે. એમાં અઢળક પાત્રો છે, અઢળક પાત્રો છે. અહીંયા અદ્ભુત ગ્રંથ છે. આપણે લઈશું. પણ આ સિદ્ધર્ષિ ગણી જેમને આ ગ્રંથ લખ્યો છે એ જુગારી હતા, અને એ પાત્ર ક્યાં બદલાઈ ગયું. જૈન ધર્મ આજે આપણી પાસે આવ્યો છે. આવા અદ્ભુત પાત્રો, આવા અદ્ભુત જે કહેવાય પાત્રતા વાળા મહામુનિઓ, એને હિસાબે જૈન ધર્મ આપણે અત્યારની પાસે આવી રીતે આપણી પાસે આવ્યો છે. અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, બધા આવા જ અદ્ભુત પાત્રો છે. એ કલાક પહેલા વેદ પાઠના નિષ્ણાત હતા, જૈન ધર્મની વિરુદ્ધ હતા, જૈન સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ માનવાના નતા, પણ એમના સંશયને ભગવાને હણ્યો, ભગવાને દૂર કર્યો અને તરત સંયમ સ્વીકારી લીધો અને ગંધર્વ બની ગયા. આપણે વાયુભૂતિની વાત કરીએ છીએ, બરાબર છે. ગઈ વખતે વાયુભૂતિની આપણે વાત કરતા હતા. વાયુભૂતિને શું શંકા હતી? ઇન્દ્રભૂતિને શેની શંકા હતી મીનાબેન? ઇન્દ્રભૂતિને શંકા હતી કે આ વિશ્વમાં આત્મા છે કે નહીં. પછી અગ્નિભૂતિને શું શંકા હતી? કર્મ છે કે નહીં. કર્મ છે કે નહીં. જો આ બધી બેઝિક વસ્તુઓ છે. તમે જોજો કે આજનું વિજ્ઞાન આ કશું માનતું નથી. આજનું વિજ્ઞાન નાસ્તિક ચાર્વાક થિયરીને માને છે. વાયુભૂતિ બી ચાર્વાક થિયરીને માને છે. તો વાયુભૂતિ શું કહે છે? કે વાયુભૂતિ શું કહે છે કે ભાઈ આત્મા છે ખરો, પણ શરીર અને આત્મા એક જ છે. શરીર ને આત્મા અલગ છે નહીં. આજે વિજ્ઞાન શું માને છે? કે શરીર અને જીવને અલગ નથી માનતું. એ શું માને છે કે આ શરીર ઉત્પન્ન થયું, એની સાથે જીવ ઉત્પન્ન થયો, શરીર જશે એની સાથે જીવ જતો રહેશે. બિલકુલ વાયુભૂતિ આ વસ્તુ માને છે. એ શું કહે છે કે આ પંચભૂતો જ્યારે ભેગા થાય, જ્યારે પંચભૂતોનો સમુદાય થાય, ત્યારે એમાં જીવ ઉત્પન્ન થાય, અને આ પંચભૂતો નાશ પામે, એની સાથે જીવ નાશ પામે. એટલે બિલકુલ સાયન્સ જે કહે છે કે જીવ કેવી રીતે ઉત્પન્ન થયો, કે પાંચ ભૂતો એટલે જે પદાર્થો છે. આજે વિજ્ઞાન થિયરી ઓફ ઇવોલ્યુશન શું કહે છે? ડાર્વિન થિયરી ઓફ ઇવોલ્યુશન શું કહે છે
કોઈ બી થિયરી ઓફ ઇવોલ્યુશન એ તો એવું જ માને છે ને કે એક વખત આ વિશ્વમાં મિથેન નામનો પદાર્થ હતો, એને પુષ્કળ એનર્જી, કોઈ એવી વિશિષ્ટ એનર્જી, વીજળી જેવી એનર્જી એમાં ગઈ, એમાં ઓક્સિજન નામનો વાયુ ગયો, એમાં પાણી ગયું, અગ્નિ ગઈ, વાયુ ગયો, અને એમાંથી જીવ ઉત્પન્ન થયો. આ જીવનું પ્રિમિટિવ ફોર્મ હતું, એક કોષી જીવ એમાંથી થયો, એમાંથી ધીરે ધીરે 2 કોષી જીવ થયા, 3 કોષી જીવ થયા, એમ બિલિયન ઓફ યર્સમાં પંચેન્દ્રિય જીવ થયો. આજે વિજ્ઞાનની થિયરી તો આ જ છે ને, જે વાયુભૂતિની થિયરી છે. વાયુભૂતિ સમજાવે છે આગળ ભગવાનને, ભગવાન કહે છે વાયુભૂતિને કે તારા મનમાં હે વાયુભૂતિ એવું છે કે આ જે જીવ છે એ શરીર અને જીવ એક છે, એ અભિન્ન છે, એ ભિન્ન નથી. તો એના માટે તારી પાસે તું એવો વિચાર કરે, તારી પાસે એવો તર્ક છે કે જે આ દારૂ બને છે, દારૂ, ફૂલ, ગોળ અને પાણી ભેગા થાય એટલે દારૂ થાય. હવે દારૂમાં જે મદિરા, જે ભાન ભૂલાવાની શક્તિ છે, આ ત્રણેયમાંથી એકેમાં નથી. ભાન ભૂલાવાની શક્તિ ત્રણેયમાંથી એકેમાં નથી. નથી ફૂલમાં, નથી ગોળમાં કે નથી પાણીમાં. ત્રણેય ભેગા થાય છે તો આ દારૂ, જે ભાન ભૂલાવાની શક્તિ દારૂ રૂપે પેદા થાય છે. તો આ ત્રણમાં શક્તિ હતી નહીં, ત્રણ ભેગા થયા એટલે શક્તિ પેદા થઈ. તો એનો અર્થ એવો કે પંચભૂતો ભેગા થાય છે અને જીવ નામની શક્તિ ઊભી થાય છે. બરોબર? એનો આર્ગ્યુમેન્ટ આ છે. ભગવાન કહે છે, ભગવાન ઉત્તર આપે છે કે વાયુભૂતિ, તારી જ આ વસ્તુ સાચી હોય, તારી જ આ વસ્તુ સાચી હોય તો રેતીમાં તેલ છે નહીં, તો બધી રેતી ભેગી કરીએ તો એમાંથી કોઈ દિવસ તેલ આવે નહીં. બરાબર ને? તું એવું કહે છે કે એમાં ચૈતન્યનો અંશ નથી, તો બધું ભેગું થયું, ચૈતન્ય પેદા થયું, તો રેતીમાં તેલ નથી, તો બધી રેતીના કણ ભેગા કરીએ પીએ, એમાં તેલ બહાર આવવું જોઈએ. એવું બનતું નથી. એનો અર્થ એવો થયો કે આ પુષ્પ, આ ગોળ અને પાણી, એમાં ક્યાંય મદિરાના અંશ છે, મદિરા પેદા કરવાના ગુણ એમાં સમાયેલા છે. આ ફૂલમાં ચિત્તને ભ્રમ કરવાનું કોશિશ છે, એમાં ગુણ છે. તો પાણીમાં પેય ગુણ છે, તો ગોળમાં અતૃપ્તિનો ગુણ છે. તો આ રીતે આ ગુણ વાળા પદાર્થ ભેગા થાય છે તો મદિરા ઉત્પન્ન થાય છે. તું રેતી ને પાણી ભેગા કર, મદિરા થશે? મદિરા ઉત્પન્ન કરવા માટે આ ત્રણ જ પદાર્થ કેમ લેવામાં આવે છે, બીજા પદાર્થો કેમ લેવામાં નથી આવતા? એટલે કે આ જે ગુણ એમાં આંશિક રહેલા છે, એટલે જયારે ભેગા થાય છે ત્યારે એમાંથી મદિરા થાય છે, એમને થતી નથી. એટલે ગુણ હોય તો જ આ થાય. એટલે વાયુભૂતિ કે છે કે જો તમારી વાત સાચી હોય, તમારી વાત સાચી હોય તો તમે આ પાંચ ભૂતોમાં ચૈતન્યનો અંશ એવું ગણો ને. જો હવે આર્ગ્યુમેન્ટ ચાલે છે, વાદ ચાલે છે, કોઈ એકબીજાને છોડવાનું નથી. તમારી વાત સાચી છે, એવું માનો કે બધામાં ચૈતન્ય ગુણ છે, તમને ક્યાં વાંધો છે? મને કઈ વાંધો નથી. તો ભગવાન જવાબ આપે છે કે જો આ પાંચ ભૂતોમાં ચૈતન્યનો ગુણ છે તો જ્યારે જીવ જતો રહે છે, જીવ એમાંથી જતો રહે છે, શરીર એકલું હોય છે, ત્યારે એમાં ચૈતન્યનો ગુણ દેખાતો કેમ નથી? બરાબર કે નહીં? બરાબર. મૃત શરીર છે તેમાં ચૈતન્યનો ગુણ કેમ નથી? એમાં પાંચનો સમુદાય તો ભેગો છે, પાંચનો સમુદાય તો ત્યાંય છે ને, તેમાં ચૈતન્યનો ગુણ કેમ નથી? અને તું એવું માને કે એમાંથી પ્રાણવાયુ જતો રહ્યો છે એટલે ચૈતન્ય જતું રહ્યું છે, તો તું બહારથી પ્રાણવાયુ નાખ અંદર, તો ફરી ચૈતન્ય આવવું જોઈએ. એવું આવતું કેમ નથી? તું એને જો ગરમી જતી રહી છે તો એને તું એના પ્રમાણે પ્રોપર ગરમી આપ,
એમાં જીવ પાછો આવવો જોઈએ, તો કેમ પાછો આવતો નથી? તો એનો અર્થ એવો થયો કે જે જીવ હતું, જે ચૈતન્ય હતું, એ એનાથી કઈ ભિન્ન હતું, એ જતું રહ્યું. એટલે આ જે પંચભૂત છે એ મૃત પાય અવસ્થામાં છે, એમાં ચૈતન્ય છે નહીં. તો એક ભાઈએ આર્ગ્યુમેન્ટ કર્યો, અગ્નિભૂતિએ નહીં, આજના જમાનાના ભાઈએ, કે ભાઈ હવે તો મસાજ થાય છે, માણસ મૃત્યુ પામવાનો હોય એને પેલા મસાજ કરે છે તો માણસ તો જીવી જાય છે, તો મસાજ જીવી જાય છે, તો શું? એક તો ભગવાન હતા ને, આપણા ગુરુ ભગવાન તો જવાબ આપે ને. એ કે છે કે જો ભાઈ બધા જ મસાજ થી જીવતા હોય, બધા જ પ્રાણવાયુથી જીવતા હોય, તો આ અત્યારે કોરોના થી બધા મરી તો ના જતા હોય, બધાને મસાજ કરીને જીવાડી દે. બરાબર કે નહીં? બરાબર. બરાબર છે. તો મસાજ કરીને જે જીવે છે તે એનામાં હજુ ચૈતન્યનો અંશ છે. એ ચૈતન્ય છે તો મસાજ કરે છે તો જીવે છે. જ્યારે એનો આયુષ્ય કર્મ બંધ થઈ જાય, તૂટી જાય, આયુષ્ય કર્મનો બધા દલિકો બધા વપરાઈ જાય, ત્યારે એનું જીવ જતો રહે. ત્યારે ભાઈ તમે ગમે તેટલી મસાજ કરો, ગમે તેટલો પ્રાણવાયુ પૂરો, એ મળદું જ રહે. હવે અગ્નિભૂતિ આર્ગ્યુમેન્ટ કરે છે, કહે છે કે ભગવાન, આ શરીરમાં તમને ચૈતન્ય તત્વ દેખાય છે, શરીર સાથે મળેલું દેખાય છે, તો તમે એને ભિન્ન કેમ માનો છો? એને અલગ કેમ માનો છો? સાદો સીધો આર્ગ્યુમેન્ટ, ભાઈ તમને પ્રત્યક્ષ દેખાય છે શરીર સાથે જીવ છે, તેને શરીરથી જુદો કેમ માનો છો? બરાબર છે. સાદું, તમારી નજર સામે દેખાતું હોય કે ગુલાબમાં સુગંધ છે, તો તમે ગુલાબની સુગંધને અલગ કેમ માનો છો? એકદમ સાદી સીધી વાયુભૂતિ વાત કરે છે, અને ભગવાન જવાબ આપે છે. સુંદર જવાબ છે. જો આ બધાના જવાબો તમે જોયો, એટલા તર્કબદ્ધ છે. આ વાદ ચાલે છે, અને આ વાદ છે ને, તમને કહું કે હું આ સાદી રીતે સમજાવું છું, પણ એક એક પ્રશ્ન છે ને, એક શાસ્ત્ર છે. બરોબર. એક શાસ્ત્રો છે. એક શાસ્ત્રોમાં ઘણા ઊંડા ગયેલા છે, અને એક શાસ્ત્રો પરનો અભ્યાસ દ્વારા એની સામે વાદ કરે છે, દાખલાથી વાદ કરે છે. આપણે પત્યા પછી છે ને કયા કયા શાસ્ત્રો ક્યાં ક્યાં લેવાયા છે, અને શાસ્ત્રોનું કેવી રીતે ભગવાન જવાબ આપે છે, એ કદાચ આપણે કોઈ જોવું જોઈએ. કે દરેક શાસ્ત્રો, દરેક જે વખતના વાદ શાસ્ત્રો હતા, દરેક ભાઈ કોઈ દર્શન હતા, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, એ બધા દર્શન આ અગ્નિભૂતિ, વાયુભૂતિ, બધા ગણધરો એ દર્શનને આધારે પ્રશ્ન કરે છે, અને ભગવાને દર્શનને આધારે જવાબ આપે છે. અદ્ભુત છે ગણધરવાદ. એટલે આ વાત કરે છે કે ભાઈ તમારી નજર સામે પ્રત્યક્ષ શરીરની સાથે જીવ દેખાય છે, તો તમે બંનેને જુદા કેમ માનો છો? જે દેખાતું હોય એને પ્રત્યક્ષ છે માનવું જોઈએ ને. આવી સીધી સાદી વસ્તુ તમે નથી માનતા. એટલે ભગવાન જવાબ આપે છે. ભગવાન કહે છે, હે વાયુભૂતિ, આ જે છોડ ઉગે છે, જે આપણે ખેતરમાં છોડ ઉગતા જોઈએ છે, તે આપણે કેવી રીતે જોઈએ છે? ભાઈ ખેડૂત છે, ખેડૂત એને પાણી પાય છે, એને ખાતર નાખે છે, બરાબર છે, એ બધું કરે છે ત્યારે છોડ ઉગે છે, બરાબર છે. આ બધું તને પ્રત્યક્ષ દેખાય છે. ખાતર, પાણી, દવા, ખેડૂત, બધું તને પ્રત્યક્ષ દેખાય છે ને? હા, પણ છોડ એનાથી ઉગે છે. છોડ તો જે માટીની અંદર જે બીજ છે, જે અદ્રશ્ય છે, એનાથી ઉગ્યો છે. એટલે કે આ શરીરમાં જે ચૈતન્ય દેખાય છે, એ ચૈતન્ય જે છે એ અદ્રશ્ય જીવ છે, જે તું જોઈ શકતો નથી, પણ તું અનુભવી શકે છે, કે જે આ શરીરથી જુદો છે, જે દેખાતો નથી. જેવી રીતે બીજ દેખાતું નથી પણ અંકુર દેખાય છે, ખેડ, માટી, માતર બધું દેખાય છે, એ રીતે આ શરીરમાં જે જીવ છે એ
જે દેખાતો નથી, અદ્રશ્ય છે, પણ એ જીવ છે જે શરીરથી ભિન્ન છે, એને તું સ્વીકારી લે. હવે વાયુભૂતિ પાસે આનો જવાબ નથી કે ભાઈ પ્રત્યક્ષ સાથે અપ્રત્યક્ષ વસ્તુ બી હોય છે જે અહીંયા અસ્તિત્વ ધરાવતી હોય છે. જેવી રીતે જીવ દેખાતો નથી, આત્માને માને છે. તમે જુઓ, વાયુભૂતિ આત્માને માને છે, જીવને માને છે, પણ જીવ શું માને છે? શરીર સાથે એકમેક છે, શરીરથી અલગ નથી એવા જીવના સ્વરૂપનું માને છે. બરાબર છે. હવે વાયુભૂતિ આગળ વધે છે, ભગવાનને કહે છે તમે એવું કહો છો કે શરીર, આ જે શરીર છે એ જીવ બંને અલગ છે, અને જે આ શરીરને, જે જીવને જે જ્ઞાન છે એ શરીરનું જ્ઞાન નથી. તો જે આ બધી ઇન્દ્રિયો છે ને, આંખો જુએ છે, જીભથી રસનું જ્ઞાન થાય છે, ચામડીથી સ્પર્શનું જ્ઞાન થાય છે, તો આ બધું જ્ઞાન તો શરીરનું છે, આત્માનું જ્ઞાન જ ક્યાં છે? તમે એવું કહો છો કે ભાઈ આ આત્મા જે જ્ઞાન ધરાવે છે એ શરીરથી અલગ છે, તો ભાઈ આ તો બધું જ્ઞાન ઇન્દ્રિયોનું છે, તો ઇન્દ્રિયો તો શરીરની છે, તો આત્મા ક્યાં વચમાં આવ્યો? જુઓ, એનો પ્રશ્ન જુઓ. બરોબર છે. ભગવાનનો જવાબ આપણે સાંભળીએ. ભગવાનનો જવાબ કેટલો સુંદર છે, તમે જુઓ. એ કહે છે, હે વાયુભૂતિ, આ જે ઇન્દ્રિયો છે ને બધી ઔદારિક વર્ગણાની બનેલી છે. શેની બનેલી છે? બરાબર છે ને? આપણે આ જાણી ગયા છે, શીખી ગયેલા છે કે શરીર શાનું બનેલું છે? ઔદારિક વર્ગણાઓનું બનેલું છે. એટલે કે આ ઇન્દ્રિયો છે ને એ પોતે જાતે જ્ઞાન ધરાવતી નથી, એ જ્ઞાન વાહકનું કામ કરે છે, એ સાધન છે જ્ઞાન આપવાનું. દાખલા તરીકે ભગવાન સમજાવે છે, દાખલા તરીકે એક મકાન છે, એને 5 બારી છે. એક મકાનને 5 બારી છે, બરાબર છે? આપણા મકાનને બારી હોય ને, દરવાજા હોય, તો મકાનને કે ભાઈ 5 દરવાજા છે, તો એ મકાનની અંદર આપણે ઊભા છીએ, એ બારીમાંથી બહાર જોઈએ છે, તો બારીમાંથી કશું દેખાય છે, એ દેખાવાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. ભાઈ ત્યાંથી એક માણસ ગયો, આપણે જોયું, તો બારીને જ્ઞાન થયું કે આપણને જ્ઞાન થયું? તો બારી જ્ઞાન ધરાવે છે કે આપણે જ્ઞાન ધરાવીએ છીએ? બરાબર છે. તેવી રીતે 5 બારીઓમાંથી કશું ને કશું જીવને દેખાય છે. કોઈને પર્સનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન કોણ ધરાવે છે? જીવ ધરાવે છે, ઇન્દ્રિયો ધરાવતી નથી. ઇન્દ્રિયો તો ખાલી જ્ઞાન, એના દ્વારા જ્ઞાનનું વહન થાય છે. ભગવાન આગળ સમજાવે છે કે જો ઇન્દ્રિય જ્ઞાન ધરાવતી હોય તો જ્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ ના હોય તો એ જ્ઞાન રહે છે. બરાબર છે મીનાબેન? મીનાબેન, તમે આંખો બંધ કરો તો તમને શત્રુંજય દેખાય છે? ના દેખાય. ના, આંખો બંધ કરો તો તમે શત્રુંજય તમે જોઈ શકો છો. હા, એટલે આપણે મનમાં ઓલું કરી શકીએ છીએ, કારણ કે આપણે જોયેલું છે. તો આ જ્ઞાન, જે જ્ઞાન છે, તો આંખોનું જ્ઞાન હોય તો આંખો બંધ કરો તો શત્રુંજય તમને કોઈ કાળે દેખાય નહીં. પણ તમે આંખો બંધ કરો અને શત્રુંજય જુઓ છો, એનો અર્થ એવો થયો કે તમે શત્રુંજય જે જોયેલો છે એ જ્ઞાન તમારી અંદર છે. જે આંખો દ્વારા, એ આંખોનું જ્ઞાન નથી, તમારી અંદરનું જ્ઞાન છે. બરાબર કે નહીં? બરાબર. તો આ જ્ઞાન આંખોનું થયું કે તમારું આત્માનું થયું? શત્રુંજય જે તમે જોયેલો છે એ આંખોનું જ્ઞાન થયું કે તમારું જ્ઞાન થયું? આપણું આત્માનું થયું. કે આત્માનું થયું ને? તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયો કોઈ જ્ઞાન ધરાવતી નથી, એ જ્ઞાન મેળવવાનું સાધન છે. બરોબર છે. હવે ત્રીજી વાત કરે છે કે ધારો કે ઇન્દ્રિયો જ જ્ઞાનનું સાધન છે,
તો આપણે ગુલાબ જાંબુ જોયો, ગુલાબ જાંબુ આપણે જોયા, બરાબર છે, તો આપણી જીભમાં પાણી કેમ આવે? કારણ કે પહેલા ટેસ્ટ કરેલું છે હજી. જોયું આંખોએ અને પાણી જીભમાં આવ્યું, તો બંને વચ્ચે કનેક્શન છે કે નહીં? હા છે. આંખો એ જે જોયું અને જીભે જે જોયું, તો બંને વચ્ચે કનેક્શન કરવા વાળું કોઈ છે કે નહીં? એ કોણ છે કનેક્શન કરવા વાળું? મેમરી, પોતાની યાદ શક્તિ, આત્મા. પોતાનો આત્મા. આત્મા બધું સંયોજન કરે. કોઈ આપણે કોક આપણને ગાળો દે, આપણે કાનથી સાંભળીએ તો આપણને ગુસ્સો આવે ને, તો આપણને ગુસ્સો કેમ આવે? એ તો કાનથી સાંભળી છે, કાનનો જ વિષય છે. આપણા આત્માનો, શરીરનો ક્યાં વિષય છે? એવું કેમ? તો ભાઈ કાનનું સાંભળેલું એ ખરેખર આત્માએ સાંભળેલું છે, આત્માની અંદર જાય છે, તો આત્મામાં સંવેદના છે, તો આત્મા એનાથી રિએક્ટ કરે છે. તો કે આ એકલું ઇન્દ્રિયનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન ધરાવતી નથી, આ જ્ઞાન આત્મા ધરાવે છે. આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ, આપણે સાદો દાખલો લઈએ, આપણે ગાડી ચલાવીએ છીએ, તો ગાડી ચલાવતી વખતે સામે કોઈ વસ્તુ આવે તો આખું શરીર રિએક્ટ કરે છે કે નહીં? બરાબર. આપણો હાથ સ્ટેરિંગ ને આ બાજુ લઈ જશે, પગ વડે બ્રેક મારશે, તો આ બધું કોણ કરે છે? આ બધી ક્રિયાઓ કરવા વાળું કોણ છે? આ બધી ક્રિયા કરાવવા વાળું કોણ છે? એ આત્મા છે. અંદર જે બેઠેલો આત્મા આ બધી વસ્તુ જ્ઞાન ધરાવે છે. આ બધું આપણને પ્રતિક્રિયા દ્વારા આપણને બચાવે છે. બરાબર કે નહીં? તો ભગવાન વાયુભૂતિ ઇન્દ્રિયો કોઈ જ્ઞાન ધરાવતું નથી. બરાબર છે? કોઈ અહીંયા કોઈ ક્વેશ્ચન હોય તો બધા પૂછી શકો છો. હા, આપણે બહુ ડીપમાં જઈ રહ્યા છે, દર વખતે થોડું ડીપમાં જઈએ છે, કે જેથી ગંધર્વવાદની આપણને જે કેટલું ઊંડાણમાં આખું શાસ્ત્ર ગયેલું છે આપણને ખ્યાલ આવે. હજુ ભગવાન એક વાત કરે છે કે આ જ્ઞાન ઇન્દ્રિયોનું નથી પણ જીવનું છે. કેવી રીતે? કે છે બાળક જન્મે તરત એ માનું દૂધ સ્તનથી પીએ છે, તો આ સંસ્કાર ક્યાંથી આવ્યા? પૂર્વજન્મ. તો ઇન્દ્રિયોના તો સંસ્કાર છે નહીં. આ જ્ઞાન ઇન્દ્રિયો જનિત નથી, શરીર જનિત નથી. તો આત્મા એક ભૌમથી બીજા ભૌમમાં આવ્યો તો આહાર સંજ્ઞાનું જ્ઞાન લઈને આવેલો છે. માટે એ વાયુભૂતિ ઇન્દ્રિય કે શરીર કોઈ જ્ઞાન ધરાવતું નથી. મૃત શરીરને શું જ્ઞાન હોય છે? મૃત શરીરને શેની સંવેદના હોય? કશાની નહીં. અંકલ, કયા ટાઈપનું જ્ઞાન આગળ જાય, આવતા ભાવમાં જાય? આપણે ત્યાં જો છે ને જ્ઞાન, આપણે આ પ્રશ્નની ચર્ચા થઈ હતી. આ પ્રશ્નની સુંદર પ્રશ્ન છે, ચર્ચા આપણે એકવાર થયેલી. આપણે ત્યાં છે ને જ્ઞાન છે ને હવે આવશે, સમજ આવે છે આની અંદર જ. ના, બીજામાં આવે છે, નેક્સ્ટમાં આવે છે કે આપણે ત્યાં જ્ઞાનના પ્રકાર બતાવેલા છે. જ્ઞાન છે આપણું ત્યાં જ્ઞાનના પ્રકાર એ રીતે બતાવેલા છે કે આપણું આત્મામાં જે જ્ઞાન છે તે કર્મોથી જ્ઞાનનું આવરણ લાગી ગયેલું હોય છે. જ્ઞાન આત્માનું જે જ્ઞાનનું સ્વરૂપ છે એના પર જ્ઞાનનું આવરણ લાગેલું હોય છે, પડ લાગેલું હોય છે. એ પડ દ્વારા, એ આવરણ દ્વારા આપણને જેટલો પડનો ઉઘાડો હોય, જેટલું પડ ઓછું હોય એટલું આપણને જ્ઞાન હોય. એટલે એક ભૂમાંથી બે ભૂમાં જઈએ તો એ આવરણ લઈને જતા હોઈએ છીએ. એટલે કે આપણે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, જે પાંચ પ્રકારના જ્ઞાન છે ને, એ બધા એ આવરણને આધારિત છે. બરાબર છે? એટલે ધારો કે શ્રુત જ્ઞાનનું આપણને આવરણ હોય તો આપણને શ્રુત જ્ઞાન ચડે નહીં, અથવા જેટલું આવરણ ઓછું હોય એટલું શ્રુત જ્ઞાન આપણને ચડે. બરાબર છે? મતિ જ્ઞાન એટલે બુદ્ધિનું જ્ઞાન. મતિ એટલે બુદ્ધિ,
બુદ્ધિથી આપણે જે વિચારીએ એ જ્ઞાન. કોઈ આપણને પ્રશ્ન કરે ને આપણે એનો જવાબ આપી શકીએ કે ન આપી શકીએ, બુદ્ધિનું જ્ઞાન. તો જે મતિ જ્ઞાન છે, જે બુદ્ધિનું જ્ઞાન છે, મનનું જ્ઞાન છે, એ એનું જે આવરણ હોય, એ આવરણ હોય એ રીતનું આપણે મતિ જ્ઞાન આવે, એ રીતનું અવધિ જ્ઞાન આવે, એ રીતનું મનોપર્વ જ્ઞાન આવે. અને જ્યારે બધા આવરણોનો નાશ થાય ત્યારે કેવળ જ્ઞાન આવે. બરોબર છે સંકેત? હા, આ એટલે રીતનું છે. એટલે એક ક્વેશ્ચન મેઇન શું હતો અંકલ કે આપણે સપોઝ આ ભાવમાં આપણે ખૂબ મહેનત કરીને બહુ જ્ઞાનનો આપણે અભ્યાસ કર્યો, શાસ્ત્રનો અભ્યાસ કર્યો, કે આપણા પ્રોફેશનલ ક્ષેત્રમાં કોઈક વસ્તુ પર બહુ મહેનત કરીને બહુ બધું આપણે નોલેજ ભેગું કર્યું, અને પછી આપણે એ મૃત્યુ પછી એ વસ્તુમાંથી આપણને લગભગ કશું જ યાદ નથી રહેતું. કદાચ તમારા પુણ્ય ભોગે તમને બહુ બધી, તમે જેમ કીધું કે ક્ષમતા બહુ બધી હોય, પાછું તમારું પુણ્ય સારું હોય, કર્મો સારા હોય તો તમને પાછું બધું ફટાફટ ચડી જાય, પણ તમારે પાછી મહેનત તો કરવી જ પડે એના માટે. એટલે તમે કશું એ નોલેજ કશું આવતું નથી તમારી જોડે. ના, વાત સાચી છે. જો તને સમજો, આપણે ત્યાં અદ્ભુત દાખલાઓ છે. આજે ટીવી પર બી આવે છે કે કોઈ 5 વર્ષના છોકરાને આખું ભૂગોળનું બધું પૂછો ને, એને દુનિયાનું બધું ભૂગોળ ખબર હોય. આપણે આખો જન્મ વાંચીએ, યાદ રાખીએ ને, તો આપણી પાસે જે નોલેજ ના આવે એ 5 વર્ષના છોકરાને નોલેજ હોય છે. બરોબર? રાઈટ. હા, એ બરોબર છે. બરોબર છે. હવે ધારો કે કોઈને જાતિ સ્મરણ જ્ઞાન તો કોઈને હોય છે ને. પૂરો ભવનું જ્ઞાન ધરાવવાળા આજે પણ છે. બરાબર ને? પૂરો ભવનું જ્ઞાન ધરાવવા આજે બી પૂરો ભવના જ્ઞાન ઉપર પુષ્કળ સંશોધન થઈ રહ્યા છે, ને રિગ્રેશન ની પ્રક્રિયા દ્વારા પૂરો ભવનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એ રીતની આખી પ્રક્રિયા ઊભી કરવામાં આવે છે. એટલે પૂરો ભવનું જ્ઞાન બી આપણે આવી શકે છે. એટલે આવા પ્રકારના જ્ઞાનો, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન તમારી ક્ષમતા પ્રમાણે અલગ અલગ હોય. આપણે બી જોઈએ, કોઈ છોકરો પહેલો નંબર પાસ થાય તો કોઈ નપાસ થાય, ગમે તેની મહેનત કરે. તો જે ક્ષમતા છે એ ક્ષમતા એ જ્ઞાનાવરણીય કર્મની ક્ષમતા છે. પણ આઈ થિંક સંકેતભાઈનો ક્વેશ્ચન એ છે કે ફોર એક્ઝામ્પલ એ બહુ પુરુષાર્થ કરીને સંકેતભાઈએ આ ભાવમાં 5 પ્રતિક્રમણ એકદમ કડકડાટ પાક્કા કર્યા, બધું એમને આવડે છે, તો આવતા ભાવમાં એમાંથી કેટલું આવે આપણી સાથે જ્ઞાન, કેટલું એ ધર્મનું જ્ઞાન કેટલું આવે? જો આપણી સાથે શબ્દ, જો હું તમને સમજાવું, આ જે સૂત્રો છે કયું જ્ઞાન થયું? શબ્દોથી જ્ઞાન, શ્રુત જ્ઞાન થયું. બરાબર? હવે શું થાય? તમે આ ભાવમાંથી બીજા ભાવમાં તમે મનુષ્ય જ હો, નક્કી છે? ના, એ પણ નક્કી નથી. બરાબર? તમે દેવના ભાવમાં હો, બરાબર? ત્યાં તો દેવના ભાવમાં કઈ ન કશું ના હો તો કયું શ્રુત જ્ઞાન આવે? તો કહેવાનું શું, એ બીજા ભાવની અંદર ધારો કે જૈન ધર્મને બદલે એ હિન્દુ ધર્મમાં એનો જન્મ થયો, તો શું આવે? તો આ ક્ષમતા આવે, શબ્દ ના આવે. શબ્દ તો ફરીથી ભણવા પડે. તિર્યંશનો ભાવ આવ્યો તો શું થાય? કોઈએ જ્ઞાન બહુ મેળવ્યું, પણ જ્ઞાન સાથે સાથે ઈતર ધર્મમાં જ્ઞાન તો પુષ્કળ મેળવાય છે, પણ સાથે સાથે એના કર્મ એવા હોય, તિર્યંશનો ભાવ આવ્યો તો એને ધારો કે કુરાન બધું કર્યું હોય તો કુરાન શબ્દ યાદ આવે? કોઈ વખત યાદ ના. તો એ જ્ઞાનની ક્ષમતા રહે કે જેને ફરીથી ડેવલપ કરવી પડે એ ભાવમાં. બરોબર છે સંકેતભાઈ? હા, ના, બરોબર છે. તમે આ ભવે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, એ આવરણ સ્વરૂપે રહે બીજા ભાવમાં. એ ક્ષયક્ષમ કહેવાય. અને બીજા ભાવમાં જ્ઞાનનો ક્ષયક્ષમ કેવો છે એના પર આધાર રાખે. બરોબર છે. જેમ તમે કીધું કે અમુક લોકોને એવી ક્ષમતા હોય તો પહેલેથી જ આ ભૂગોળ બધું આવડી જાય, અને ક્ષયક્ષમ ના હોય તો પછી તમારે પાછું એક થી ચાલુ કરવું પડે. હા, અને જો ક્ષયક્ષમ એકદમ ઓછો હોય, મંદ હોય,
જ્ઞાનનું આવરણ એટલું બધું કડક હોય. આપણે ત્યાં દાખલો છે માસ્તુસ મુનિનો, આપણે બી આ વાત થઈ હતી. માસ્તુસ મુનિનો જ્ઞાનાવર્ણીય કર્મ એટલું ગાઢ હતું કે એક વાક્ય પણ સાંભળી શકતા નતા. બરોબર ને? એક વાક્ય બી યાદ રાખી શકતા નતા. એમને આખું જે વાક્ય હતું એમાં માસ્તુસ શબ્દ જ યાદ રહ્યો હતો વાક્યમાંથી. પણ એમની સાધના કેવી, બધા જે કર્મના આવરણ હતા એ સાધના દ્વારા બધા આવરણોને ભેદી કાઢ્યા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પછી તો શુદ્ધ જ્ઞાનની આવશ્યકતા જ ના રહી. બરોબર છે. બરાબર છે. હવે આગળ વાયુભૂતિ હજુ માને એમ નથી. વાયુભૂતિ કે છે કે બરાબર છે, પણ હવે ભગવાન તમે મને જવાબ આપો. શું જવાબ આપો? ભગવાનને કહે છે જો આ બૌદ્ધ દર્શનની વાત છે. બૌદ્ધ દર્શન શું માને છે કે આખું જગતના બધા પદાર્થો ક્ષણિક છે. શું છે? ક્ષણિક છે. ક્ષણિક એટલે આ ક્ષણમાં આ પદાર્થ હતો, જે પદાર્થ હતો આ ક્ષણમાં હતો ને આ ક્ષણમાં એનો નાશ થયો ને બીજી ક્ષણે પદાર્થ નો બીજા સ્વરૂપમાં આવ્યો. બરાબર છે? કોઈ બી પદાર્થ, આત્મા આ ક્ષણે છે એ આત્મા બીજા ક્ષણે નથી. આ ક્ષણિક સ્વરૂપ થયું. બરાબર છે? આપણે ડીપમાં જઈ રહ્યા છે. બૌદ્ધ ધર્મનો આ મૂળભૂત સિદ્ધાંત છે કે આત્મા અનિત્ય છે, ક્ષણિક છે. વિશ્વના તમામ પદાર્થો ક્ષણિક છે. આ બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત છે. એટલે વાયુભૂતિ પૂછે છે કે જો આ વિશ્વના બધા પદાર્થો ક્ષણિક છે, આત્મા અને શરીર બંને ક્ષણિક છે, તો પછી એ આત્મા બીજા ભવમાં જાય કેવી રીતે? એનો ભવનું ભ્રમણ શક્ય નથી. એનો અર્થ એ થયો કે આ પદાર્થ સાથે આત્મા એકમેક છે, એ કઈ અલગ છે નહીં. એક ક્ષણમાં હતો ને એક ક્ષણમાં નતો. વાત પતી ગઈ. એટલે ભગવાન એને જવાબ આપે છે. ભગવાનનો ઉત્તર સાંભળો. જો આખું છે ને ગંધર્વાદ વાદ છે. બધા શાસ્ત્રો જે રીતે મૂકે છે એ રીતે ભગવાન એક એક શાસ્ત્રોની જે વાદ છે એનો ભગવાન જવાબ આપે છે. હવે બૌદ્ધ દર્શનનો જવાબ ભગવાન આપે છે. ભગવાન કહે છે કે જો આત્મા ક્ષણિક છે, જ્ઞાન ક્ષણિક છે, તો જે જીવ નાનપણથી મોટો થયો એને બધું ભૂતકાળનું યાદ કેવી રીતે રહ્યું? જો આત્મા ક્ષણિક છે, એ આત્મા બદલાઈ ગયો તો એનું જ્ઞાન બી જતું રહ્યું. તો તમે જે વાંચ્યું તમને યાદ કેવી રીતે રહ્યું? તમે જો યાદ રહ્યું એનો અર્થ શું થયું કે જે જીવ બાળપણ હતો એ જ જીવ અત્યારે છે. બરોબર કે નહીં અરવિંદભાઈ? બરોબર ને? કે જે જીવ હતો એ જ જીવ અત્યારે છે. આપણે બધી વસ્તુ યાદ રહે છે તો ક્ષણમાં જો જીવ બદલાઈ જતો હોય. નીતિન સાંભળ. નીતિન સાંભળે છે ને? હા બરોબર. હા નીતિન, જો શું કહે છે કે જો આ વસ્તુ સમજો કે જીવનું આયુષ્ય એક ક્ષણનું છે, તો જે જીવનું આયુષ્ય એક ક્ષણનું હોય તો બીજી ક્ષણે એને પહેલા ક્ષણનું યાદ કેવી રીતે રહે? તો બીજી ક્ષણે એને યાદ ના રહ્યું તો ત્રીજી ક્ષણે બીજી ક્ષણનું યાદ કેવી રીતે રહે? તો મને મારા પૂર્વભવનું બધું યાદ, મારા બાળપણનું યાદ કેવી રીતે રહ્યું? મેં પરીક્ષા કેવી રીતે આપી? હું એન્જિનિયર કેવી રીતે થયો? હું ડોક્ટર કેવી રીતે થયો? જો મારો આત્મા એક ક્ષણ પછી બીજી ક્ષણે નાશ જ પામ્યો હોય તો આ બધું યાદ કેવી રીતે રહ્યું? આ સ્મરણ શક્તિ શું છે? એટલે વાયુભૂતિ કહે છે કે આમાં એવું છે, ભગવાનને સમજાવે છે કે એક ક્ષણમાંથી બીજી ક્ષણની અંદર જે જ્ઞાન જાય છે ને, એ જ્ઞાન જાય છે
અને સંસ્કાર રૂપે જ્ઞાન જાય છે. જો કારણ કે બૌદ્ધ વાત છે ને તો સાવ એવો નથી કે આ વાત કરીને વાત ઉડી ગઈ, એના આર્ગ્યુમેન્ટ તો હોય ને. એટલે એ શું કહે છે સમજો કે એક ક્ષણમાંથી બીજી ક્ષણમાં જે બીજી ક્ષણમાં સંસ્કાર રૂપે જ્ઞાન જાય છે. જો સંકેત તારી વાત આવી ને, સંકેત ની વાત આવી કે સંસ્કાર રૂપે પેલું આપણે આવરણ કહીએ છીએ, આ સંસ્કાર કહે છે. શબ્દ જો આ શબ્દની ફરક છે, કારણ કે આ રીતે જાય છે. ખ્યાલ આવ્યો? એવું કીધું મને ભૂતકાળનું યાદ કેવી રીતે રહે છે, મેં વાંચેલું મને યાદ કેવી રીતે રહે છે, આ સ્મરણ કેવી રીતે કે સ્મરણ સંસ્કાર રૂપે એક ક્ષણથી બીજા ક્ષણમાં જાય છે. નીતિન જો બૌદ્ધ ધર્મનો સિદ્ધાંતની વાત કરે, હવે ભગવાન જવાબ આપે છે. કેટલો સુંદર જવાબ છે જુઓ, ખૂબ સુંદર છે. ભગવાન એવું કહે છે, તેથી એ વાત તો નક્કી થઈ કે એક ક્ષણથી બીજી ક્ષણમાં જવા માટે કોઈ તત્વ છે તો જ જાય ને. તો કેરિયર વગર એક ક્ષણથી બીજી ક્ષણમાં વસ્તુ કેવી રીતે ગઈ? હું તમને વસ્તુ આપું તો તમે મારા હાથમાંથી વસ્તુ લો, તમારા હાથમાં લો તો જાય ને. બરાબર કે નહીં નીતિન? હા બરોબર છે. તમે તમારા સંસ્કાર આ ક્ષણથી બીજી ક્ષણમાં એ જ જીવ પાસે ગયા તો એ બે જીવ વચ્ચે કોઈ સંયોજનનું કોઈ કારણ હોય તો જ જાય ને. નહીં તો જાય કેવી રીતે? એક મકાનમાંથી બીજા મકાનમાં જવું હોય તો તમે અહીંથી આમ બંને વચ્ચે પગ મૂકો તો જવાય ને. કે બંને વચ્ચે સંયોજન શું છે? ક્ષણ તો એક ક્ષણથી અલગ અલગ છે, બંને વચ્ચે કોઈ સંયોજન તો છે નહીં. અને જો સંયોજન નથી તો એ જ જીવને કેમ સંસ્કાર જાય, બીજા જીવને કેમ જતા રહેતા નથી? ભગવાન પૂછે છે કે જો સંસ્કાર જ જતા હોય, એક ક્ષણ બીજા ક્ષણથી જુદી જ હોય, તો એ સંસ્કાર બીજા જીવને કેમ જતા રહેતા નથી? તો એ જ જીવને આગલી ક્ષણ સાથેનું સંયોજન હતું. તો સંયોજન હતું, સંયોજન શું હતું? સંયોજન શેનું હતું? સંયોજન એ જ આત્મા છે. જે આત્મા છે એક ક્ષણ પહેલા જે એનો જ્ઞાનનો પર્યાય હતો, જે અવસ્થા હતી એ બદલાઈ ગઈ. જૈન ધર્મ આ જ કહે છે કે ક્ષણે ક્ષણે જીવનો પર્યાય બદલાય છે, એનો મૂળ ગુણ તો રહે છે. આપણે ત્યાં ભગવાને જે ત્રિપદી આપી છે આ જ આપી છે. બરોબર છે? ભગવાને અહીંયા ત્રિપદી નો અર્થ સમજાવ્યો કે જે બૌદ્ધ ધર્મમાં પણ જે વાત કરી છે એ ત્રિપદી યુક્ત વાદ છે, કઈ નવી વાત નથી. આ એને આ રીતે તમે સમજો. પછી ભગવાન બીજી વાત કરે છે, ખૂબ સુંદર વાત છે, ખૂબ ઊંડાણવાળી વાત છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ભગવાન કહે છે કે એ વાયુભૂતિ, જો જીવ એક ક્ષણ માત્ર જ હોય આ વિશ્વમાં, તો એક ક્ષણ માત્રમાં એ જીવને આ જગતના બધા પદાર્થો ક્ષણિક છે એવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? ફરીથી ભગવાન કહે છે કે હે વાયુભૂતિ, જો આ જીવ આ જગતમાં ક્ષણ માત્ર જ હોય, ક્ષણિક એનું આયુષ્ય છે, એક ક્ષણનું, બીજા ક્ષણે બદલાઈ જાય છે, તો એક ક્ષણના આયુષ્યમાં એને જગતના તમામ પદાર્થો નું આયુષ્ય પણ ક્ષણિક છે એવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બધા પર્યાયોનું જ્ઞાન હોવું જોઈએ ને. જગતના બધા પર્યાયો ક્ષણિક છે તો બધા પર્યાયોનું જ્ઞાન માટે એને જવું પડે, બરાબર ને? આપણે મેડિકલ નું બધું જ્ઞાન એક ક્ષણમાં ઓછું મેળવાય, તો એને જગતના બધા પદાર્થો ક્ષણિક છે એવું એક ક્ષણમાં જ્ઞાન કેવી રીતે થયું? એટલે કે આ આત્મા
ક્ષણિક છે એ વાત સાચી નથી. જ્ઞાન એનો પર્યાય છે, ક્ષણે ક્ષણે બદલાય છે. આત્માનો જે ગુણ છે, જે જ્ઞાન ગુણ છે, સંવેદના ગુણ છે, એ અનંત કાળ સુધી એ જીવની સાથે રહે છે, એ ચાલુ રહે છે. હવે એને પૂછે છે કે તો પછી ભગવંત આત્માનું સ્વરૂપ શું? હવે જુઓ, વાયુભૂતિ પાસે પ્રશ્નો બધા ઓછા થઈ ગયા છે. હવે એ નજીક આવતો જાય છે કે ખરેખર આત્મા અને શરીર, જીવ અને શરીર ભિન્ન છે. તો એને આત્માનું સ્વરૂપ સમજવું છે. આપણે આત્માનું સ્વરૂપ સંકિતના પ્રશ્નમાં આખું સમજાવી દીધેલું જ છે કે આપણે જે વાત કહેવાના હતા એ વાત આપણે કહી દીધેલી છે કે આત્માનું સ્વરૂપ શું છે. આપણે આત્માને કેવો માન્યો છે? નિત્ય અનિત્ય, નિત્યાનિત્ય. નિત્યાનિત્ય એટલે શું? કે આત્મા એની અવસ્થાએ અનિત્ય છે, પણ એના મૂળ ગુણથી નિત્ય છે. જગતના જે બધા પદાર્થો છે ને, આપણે કેટલા પદાર્થો કીધા? ભગવાને વિશ્વમાં કેટલા પદાર્થો કીધા? કે 6. બરાબર છે? ષડદ્રવ્ય. કયા? ફરીથી ધર્માસ્તિકાય, જીવ, ધર્માસ્તિકાય, આત્મા, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ઉદ્ગલસ્તિકાય, આકાશસ્તિકાય ને કા. બરાબર છે? હવે જુઓ, આ દરેક 6 દ્રવ્યો અલગ છે. બરાબર છે? છતાં 6 દ્રવ્યમાં અમુક સામાન્ય ગુણો છે. દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો કયા કયા? સ્થિરતા, એક દરેક દ્રવ્ય અનંત કાળથી છે. બરાબર? દરેક દ્રવ્ય અનંત કાળથી છે. એક સામાન્ય ગુણ થયો કે નહીં? બરોબર બરોબર. બરોબર હવે બરોબર દરેક દ્રવ્ય અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવાનું. બરાબર? બરોબર બરોબર. બરોબર એટલે એક આ સામાન્ય ગુણ થયો દરેક દ્રવ્યનો. હવે દરેક દ્રવ્યનો એક વિશિષ્ટ ગુણ છે કે જે દરેક દ્રવ્યને એકબીજાથી અલગ પાડે છે. તો વિશિષ્ટ ગુણ કયા? કે જીવનો વિશિષ્ટ ગુણ કયો? કે જીવનો વિશિષ્ટ ગુણ શું છે? જ્ઞાન છે, સંવેદના છે, સ્મૃતિ છે, ઈચ્છાઓ છે, સુખ દુઃખનો અનુભવ છે. આ બધા જીવના વિશિષ્ટ ગુણો થયા. જ્ઞાનનો ઉપયોગ છે. હવે તમે જુઓ, લાકડામાં આ કોઈ ગુણ છે? જે અજીવ છે, ઉદ્ગળ છે, આ બધામાં કોઈ આ ગુણો છે? જ્ઞાનનો કોઈ ગુણ? લાકડામાં જ્ઞાન દેખાય છે? લાકડામાં ઈચ્છા દેખાય છે? તો લાકડું એ અલગ પદાર્થ થયું ને. બરોબર છે? તો દરેક જીવ, દરેક દ્રવ્યમાં એક સામાન્ય ગુણ છે. તો દરેક દ્રવ્યને એક વિશિષ્ટ ગુણો છે. તો પૂતગળમાં વિશિષ્ટ ગુણ કયો? તો રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. દરેક પૂતગળ સંયોજન અને વિભાજનથી બને છે. દરેક આત્મા જ્ઞાનનો ઉપયોગ કરે છે. જુઓ, પૂતગળ રૂપી છે, જીવ અરૂપી છે. ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય જો દરેકમાં અમુક સામાન્યતા છે, અમુક અસામાન્યતા છે. ધર્માસ્તિકાય આખા 14 રાગમાં વ્યાપ્ત છે. એ એક જ છે. 14 રાજમાં ધર્માસ્તિકાયની સંખ્યા કેટલી? તો 1. અને પૂતગળ કેટલા? તો કે અનંત. જીવ કેટલા? તો કે અનંત. હવે ધર્માસ્તિકાયનું કાર્ય શું? એ અરૂપી છે. તો એનું કાર્ય શું? કે એ ગતિનું માધ્યમ છે. દરેક જીવ જે ગતિ કરે છે એને માધ્યમનું કાર્ય આપે છે. તો ધર્મસ્તિકાયનું એક અધર્મસ્તિકાય જીવ, એ ધર્મસ્તિકાયનો જોડિયો ભય છે. એનું કાર્ય શું? પદાર્થોને સ્થિતિ આપવાનું. બરાબર. હવે કાળ જુઓ, જો આ બધા દ્રવ્યો અખંડ છે, એ કાળ શું છે? ખંડિત છે. એક ક્ષણથી બીજી ક્ષણ, પણ એ બી અનાદિકાળથી છે. એ 14 આલોકમાં વ્યાપ્ત છે. અને આકાશ, આકાશ અખંડ છે.
આકાશ આખું અખંડ છે, અનંત છે, પણ આકાશના બે ભાગ પડેલા છે શેને હિસાબે કે જ્યાં એક ભાગમાં ધર્મ શીખાય અને અધર્મ શીખાય હોવાથી કારણ છે ત્યાં જીવ અને પૂતગલો છે. બીજો જે આકાશ છે અલોક આકાશ છે ત્યાં ધર્મ શીખાય ને અધર્મ શીખાય નથી, એટલે ત્યાં જીવ અને પૂતગલ નથી. જ્યાં જીવ અને પૂતગલ ધર્મ શીખાય અધર્મ શીખાય કાળ છે એને લોકાકાશ કહે છે. એટલે ભગવાન કહે છે, ભગવાન એને આત્માનું સ્વરૂપ સમજાવે છે કે આત્મા નિત્ય છે. આત્માનો નિત્ય ગુણ કયો કે જ્ઞાન ગુણ, જ્ઞાનનો ઉપયોગ ગુણ, સંવેદના, ચેતના એ આત્માનો નિત્ય ગુણ છે. એની અવસ્થા બદલાવી એ આત્માનો અનિત્ય છે. આજે એકેન્દ્રિય છે, કાલે બેન્દ્રિય છે, આજે મનુષ્ય છે, કાલે નરક છે. આ બધી અવસ્થા જીવની બદલાય છે, એ એની અવસ્થા બદલાવી અનિત્ય છે. બરોબર છે. હવે વાયુભૂતિ એક છેલ્લો પ્રશ્ન કરે છે. આ છેલ્લો પ્રશ્ન છે, શાંતિ સાંભળજો અને ત્યાર પછી વાયુભૂતિ સંયમ લેવાના છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. થોડું ડીપમાં જઈએ છે, પણ જો આપણે ડીપમાં જઈશું ને તો જ ગણધરવાદની મજા માણી શકીશું. બધે આપણે આખો પ્રવચન એક માટે લઈએ છે, એટલા માટે લઈએ છે કે આપણે થોડું ડીપમાં જઈ શકીએ. થોડું ગંધર્વાદ આપણને આ બધી વસ્તુના પૂરો ખ્યાલ આવે કે ખરેખર આ જીવ શરીરથી અલગ છે, એની પાછળના આ બધા તર્કો છે. આ બધી વસ્તુ છે ને તમે જુઓ, આખો ગંધર્વાદ છે ને એ આખો અરૂપી, કોઈ વસ્તુ દેખાય નહીં ને એના પરનો આખો વાદ ચાલે છે. દેખાતી વસ્તુ પરનો કોઈ વાદ નથી. આત્મા દેખાતો નથી તો વાદ છે, એના પરની વિચારણા છે. વાદ એટલે વિચારણા. કર્મ દેખાતું નથી તો વિચારણા છે. જીવ શરીરથી અલગ દેખાતો નથી તો વિચારણા છે. બરોબર છે. આ મૂળભૂત વસ્તુ છે. તો પૂછે છે, વાયુભૂતિ પૂછે છે ભગવાનને કે હે ભગવાન, વસ્તુઓ, આ બધી વસ્તુઓ, જે વસ્તુઓ દેખાતી નથી એ કયે કારણોસર દેખાતી નથી? જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે પણ દેખાતી નથી, એ ભગવાન કયા કારણોથી દેખાતી નથી? એ પૂછે, એ જાણવા માંગે છે. એને ખબર છે કે જીવ અને શરીર બંને વચ્ચે જે સંયોજન છે, કે ભિન્નતા છે કે અભિન્નતા છે, મને દેખાતી નથી. તો એ નહીં દેખાવાના કારણ શું? એ બેઝિક વસ્તુ પૂછે. બરાબર ને? મૂળભૂત વાત કરે છે ને વાયુભૂતિ. અહીંયા મૂળભૂત પ્રશ્ન કરે છે, આ બધું નહીં દેખાવાનું કારણ શું? ભગવાન એને 20 કારણો આપે છે. કેટલા? 20. ઓ બાપરે. આપણે 20 કારણો ફટાફટ જોઈ લઈશું. બરાબર છે. સાદા સીધા છે. સંકેત એકદમ સિમ્પલ છે, ગભરાવાનું નથી. આપણે જાણવાનું છે. એક તો સૌથી પહેલું, એ વસ્તુ અતિશય સૂક્ષ્મ હોય. કોરોના વાયરસ છે, અતિશય સૂક્ષ્મ છે, આપણે જોઈ શકતા નથી. બરોબર? અતિશય દૂર હોય. ભાઈ ભારત અમેરિકાથી દૂર છે, તમે જોઈ શકતા નથી. ભલે તમે મને મોબાઈલ ઉપર જોઈ શકો, એટલું દૂર છું, નરી આંખે દેખાય નહીં. બરાબર? અતિશય સૂક્ષ્મ, અતિશય દૂર. કોઈ અતિશય નજીક હોય, આંખમાં કણો પડેલો હોય તો દેખાય નહીં આપણને, ખૂંચે પણ દેખાય નહીં. બરાબર છે? અતિશય દૂર હોય. બરાબર છે? અચ્છા, હવે કોઈ વાર આપણી નજર સામે હોય ને તોય આપણને દેખાય નહીં કોઈ વસ્તુ. બને કે ના બને? બને ને? આપણું ધ્યાન બીજે હોય. આ મારું પ્રવચન ચાલતું હોય તમને સંભળાય નહીં, તમારું ધ્યાન ઘરમાં કોઈ કીધું એ આ લાય, તમારું ધ્યાન ત્યાં જતું રહ્યું. મેં શું કીધું વાક્ય તમને ના સંભળાય. આ પંકજભાઈ તો બોલીને જતા રહ્યા, હું ખબર નથી. આપણે આજે દાખલો આપીશ, બહુ હસવાનો દાખલો છે.
સમય રહ્યો નથી. પણ એક શેઠ હતા ને શ્રાવક, મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં કાયમ જાય, ટ્રસ્ટી પાછા પ્રમુખ આગળ બેસે તો આગળ, પણ એમને ઊંઘ આવે. સાહેબનું પ્રવચન ચાલુ થાય અને ઊંઘી જાય એટલે થોડી વાર સાધુ ભગવાન જુએ આ ટ્રસ્ટી છે આગળ બેસે છે ઊંઘે છે, એટલે પૂછે શેઠ જાગો છો ને? હા જાગું છું. પાછા ટટ્ટા થઈ જાય, હું તો જાગું છું. પાછા મારા સાહેબ તો શું બોલે, કશું કહેવાય નહીં. ટ્રસ્ટી પાછો બીજો દિવસ પાછા બેસે, થોડી વાર પાછા ઊંઘી જાય, ઘસઘસાટ ઊંઘે, નસકોરા બોલે. આજુબાજુ બધાને ખબર પડે કે નસકોરાય બોલે છે. માથું નીચું ક્યાં ના કરે. અને ફરીથી સાધુ ભગવાન પૂછે શેઠ જાગો છો? જાગું છું ને. પકડાય નહીં શેઠ, હોશિયાર. આજે તો સાધુ ભગવાને નક્કી કર્યું કે કોઈ બી હિસાબે પકડવાય. એટલે આયા છે, ઊંઘી ગયા, ઘસઘસાટ સાહેબ નું પ્રવચન ચાલે, સાંભળે બીજા. સાધુ જોરથી ઉપાડી, શેઠ જીવો છો ને? શું બોલ્યા? શેઠ જીવો છે ને? હા જાગું છું ને. કે બધા હસી પડે, આખી સભા હસી પડી. કારણ કે સાધુએ શું પ્રશ્ન કર્યો હતો? શેઠ તમે જીવો છો ને? અને શેઠ કે હા હું જાગું છું. એટલે આવું છે, આપણે કોઈ વખત આપણી સામે વસ્તુ હોય ને દેખાય નહીં. આપણું બેંક બેલેન્સ છે ને સંકિત ગમે ત્યારે દેખાય નહીં આપણને. ગમે તેટલું બેંક બેલેન્સ હોય ને આપણને દેખાય જ નહીં. આપણને હંમેશા એવું લાગે બેંક બેલેન્સ પૂરતું છે જ નહીં, હજુ વધારું. એટલે કોઈ વસ્તુ આપણી સામે હોય ને તે દેખાય નહીં. બરાબર છે? કોઈ વસ્તુ કાળથી બહુ દૂર હોય, સમયથી બહુ દૂર હોય. આપણા બાપ દાદા આપણને દેખાય છે? દાદા સમયથી એટલા દૂર છે આપણને દેખાય નહીં. બરોબર છે? અચ્છા, કેટલાકને બી ઇન્દ્રિય ના હોય. હવે જેને આંખ ના હોય વસ્તુ જોઈ ના શકે. બરાબર છે? જેને આંખ ના હોય વસ્તુ જોઈ ના શકે, એટલે એને ઇન્દ્રિય આંખ ના હોય ને ન દેખાય. હવે હજુ આગળ, જેની ઇન્દ્રિય નબળી હોય, આંખ એકદમ નબળી હોય એને ના દેખાય. ઉંમર થઈ ગઈ હોય, એની નજર સામે વસ્તુ હોય તે ના દેખાય. બરાબર? કોઈની આંખ નબળી હોય, આંખે નંબર હોય, ચશ્મા પહેરવા પડે, ચશ્મા મારે ચશ્મા પહેરે તો દેખાય. એટલે આંખ નબળી હોય તોય ના દેખાય. ભગવાન કહે છે હે વાયુભૂતિ, ઘણા કારણસર પ્રત્યક્ષ વસ્તુ દેખાય નહીં. તો વસ્તુ સંતાડી દીધી હોય તોય ના દેખાય. ઘરમાં સોનું બહુ હોય, ચોર આવવાનો હોય, ઇન્કમ ટેક્સ વાળો હોય, એની નજર ના પડે, શું કરે? એવું સરસ ભોંયરું બનાવે કે ચોરી નજર ના પડે, ઇન્કમ ટેક્સ વાળા નજર ના પડે, એવું સંતાડી દે તો વસ્તુ દેખાય નહીં. અને આપણું પુણ્ય વસ્તુ પર તીજવાડ જેવું નથી કે વસ્તુ સંતાડવા જઈએ અને નવો ચરુ આપણી પાસે આવી જાય. એ તો વસ્તુ પર તેજપાળ હતા કે ચરુ સંતાડવા ગયા, નવો ચરુ હાથમાં લાગ્યો. એને અનુપમા દેવી હતી એ કીધું કે આ ચરુ નો એવું સુંદર દેરાસર બનાવો, ભોયમાં શું કરે? દાટો. એને પર્વત ઉપર એવું સરસ બનાવો કે આખું જગત જોઈ શકે. પૈસા દાટો નહીં, પૈસાનો એવો ઉપયોગ કરો આખું જગત જોઈ શકે. તો વસ્તુ એવી દાટેલી હોય તો દેખાય નહીં. કેટલા કારણો થયા? 9 વધારે થયા હશે. અચ્છા, ઓછા પ્રકાશ વાળી વસ્તુ હોય, ઓછા પ્રકાશમાં હોય તો ના દેખાય, અંધારામાં ના દેખાય. સરખા રૂપ વાળી વસ્તુ હોય, એક બંનેનું સરખું રૂપ હોય, બિલકુલ નજીક હોય, બંને કાળા હોય, અંધકારમાં હોય, એક ભાઈ બીજા ભાઈથી ના દેખાય. બરાબર છે? હજુ આગળ વધીએ. બરાબર છે? આપણે ભૂલી જઈએ, કોઈ વસ્તુ પહેલા જોયેલી ભૂલી જઈએ એટલે ફરીથી જોતા હોઈએ
તો જૂની વસ્તુ નજર સામે ના આવે એટલે વસ્તુ ના દેખાય. પછી આપણી ખોટી માન્યતા હોય તો વસ્તુ સામે હોય તોય ના જોઈ શકીએ. આ વાયુભૂતિની ખોટી માન્યતા હતી તો એ જોઈ શકતા નતા કે શરીર ને આત્મા બંને અલગ છે. બરાબર છે. તો ખોટી માન્યતા હોય તો ના દેખાય. પછી એ વસ્તુનો અભ્યાસ ના હોય તો ન દેખાય. વસ્તુને જોવા માટે અભ્યાસ કરવો પડે. કોઈ વાર બોલ ને ક્રિકેટમાં રમતા હોય તો અભ્યાસ કરે ક્રિકેટર બેટ્સમેન કે બોલ છેક સુધી જોવાનો અભ્યાસ કરે. બોલ નજીક આવે તો ના દેખાય ને આઉટ થઈ જાય. બરોબર છે. તો કોઈ વાર આપણી પાસે સમય જ ના હોય વસ્તુ જોવાનો એટલે વસ્તુ જોઈએ નહીં તોય ન દેખાય. અને કોઈ વાર વસ્તુ અરૂપી હોય એટલે પણ ન દેખાય. કોઈ વાર વસ્તુ સૂક્ષ્મ હોય એટલે જ ના દેખાય. આમ અઢળક કારણોથી હે વાયુભૂતિ પ્રત્યક્ષ વસ્તુ આપણાથી દેખી શકાય નહીં. વાયુભૂતિ નતમસ્તક છે, પોતાની સામે સર્વજ્ઞ છે. પોતે તરત ભગવાનને કહે છે કે મને પ્રભુ સંયમ આપો, આજથી મારે તમારું શરણ ગ્રહણ કરવું છે. અને એમ વાયુભૂતિ ભગવાન પાસે સંયમ લે છે. વાયુભૂતિની ઉંમર કેટલી? વાયુભૂતિ છે ને ઇન્દ્રભૂતિના નાના ભાઈ છે. અગ્નિભૂતિ 4 વર્ષ નાના, એનાથી 4 વર્ષ વાયુભૂતિ નાના. એટલે 42 વર્ષે વાયુભૂતિની દીક્ષા થાય છે. અને પછી એમનું 28 વર્ષનો ટોટલ સંયમનો પર્યાય છે. અને 10 વર્ષનો પર્યાય પછી એમને કેવળ જ્ઞાન થાય છે. અને 18 વર્ષ એ કેવળ જ્ઞાન તરીકે આ ધરતી પર વિચરે છે વાયુભૂતિ. અને ભગવાનની હયાતીમાં 2 વર્ષ પહેલા એમનું નિર્વાણ થાય છે. વાયુભૂતિનો જય હો. વાયુભૂતિને વંદન કરીએ. જેવી રીતે ગૌતમ સ્વામી એવી રીતે વાયુભૂતિ સ્વામી આપણા ત્રીજા ગણધર થઈ ગયા. અને હવે આવતી વખતે ચોથા ગણધર કયા છે? વ્યક્ત પંડિત. અદ્ભુત છે. એમનો વાદ છે ને આખો વાદ જ છે શરૂઆતથી. એ શૂન્યવાદ છે. આખું વિશ્વ શૂન્ય છે. શું સંકિત, મીનાબેન, નીતિન, આપણે બધા શૂન્ય છે. એના પર વાત છે. એ તમને સમજાવશે કે તમે કેવી રીતે શૂન્ય છો. તમે છો જ નહીં એવું તમને સમજાઈ દેશે. ભાઈ ભગવાન એને સમજાવશે કે ભાઈ તું છું, વ્યક્ત તું છું. ભગવાન એને સમજાવશે. એ કેવી રીતે સમજાવશે? વ્યક્ત પોતાના આર્ગ્યુમેન્ટ, પોતાના વાત કેવી રીતે મૂકે છે. અદ્ભુત વાત છે. ખૂબ ઊંડાણવાળી વાતો છે એમાં. અદ્ભુત ઊંડાણવાળી વાતો છે. શૂન્યવાદ, આખો જે વાદ છે શૂન્યવાદ. આ જે વાદ હતો ને ચાર્વાક વાદ હતો. આજે જે વાયુભૂતિનો વાદ હતો ને એ ચાર્વાક હતો. અને જે હવે આવશે એ શૂન્યવાદ છે. શૂન્યવાદ એ બી વેદ સંસ્કૃતિનો વાત છે. એના પરની આખી વાત છે. આજે આપણે બૌદ્ધની થોડી વાત કરી. પછી ઇન્દ્રિયોના જ્ઞાન એ છે ને ન્યાય સંગ્રહ પરની વાત છે. વૈષયિક દર્શન છે એના પરની વાત હતી. એ બધા આપણે કોઈ બધું ચર્ચા કરશું પણ આ બધું બહુ આખા છે ને શાસ્ત્રો છે એના પરની વાતો છે. આ સૂક્ષ્મ વસ્તુ ન દેખાય એ બી એક વાદ છે. સૂક્ષ્મ વસ્તુ દેખાય કેમ ના દેખાય. પણ આપણે ભગવાને 20-21 દાખલા આપ્યા. આપણે અહીંયા આપણું પ્રવચન સમાપ્ત કરીએ છીએ. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પંકજભાઈ, આ દરેક ગણધરને એમને પોતપોતાનો એક સંશય હતો. બીજા બધાએ જે વાદ કર્યો એમનું જ્ઞાન એમને ઓટોમેટિક થઈ જાય? ખ્યાલ નહીં આવે. જ્ઞાન ઓટોમેટિક એટલે આ દરેક ગણધરે એક સંશયનો આપણે પ્રભુ જોડે ડિસ્કશન કર્યું એમણે. હા, બરાબર. હવે એ આત્મા ઉપર ડિસ્કશન કર્યું તો વાયુભૂતિ ને એ આત્મા વિશેનું જ્ઞાન ઓટોમેટિક થઈ ગયું. ઓટોમેટિક એટલે
એમનો જે સંશયનો ત્યાં ઉચ્છેદ થયો. હવે સંશય એમનો હણાયો. આ બધા જ્ઞાની પુરુષો હતા, સમજો. અને આપણે તો 1-1 કલાક લઈએ છીએ. પુસ્તકોમાં તો કદાચ શાસ્ત્ર પ્રમાણે, વાદ પ્રમાણે કરવા જઈએ ને, કદાચ 1-1 વાદનું આપણને 5-6 પ્રવચન લેવા પડે. બરાબર. 1-1 વાદ ઉપર. પણ ભગવાન પાસે જાય છે ને, તો ભગવાન સાથે એ તો 5 મિનિટમાં તમે માનો ને 11 ગંધર્વો, 11 ગંધર્વ એક 10:45 સવારે જાય છે ને, મોટા ભાગે 10:45 કલાકની અંદર બધી એમના સંશયનું સમાધાન થઈ ગયેલું હોય. અચ્છા. હા, 1 કલાકમાં તો બધું પતી ગયેલું હોય છે. 11 ગંધર્વ દીક્ષા લઈ લે છે અને 11 ગંધર્વને ભગવાન 11 આ બ્રાહ્મણ પંડિતોને ગંધર્વ બનાવે છે. અને 11 ગંધર્વ ભગવાનને પૂછે છે, ત્રિપદી પૂછે છે. અને ભગવાન એમને ત્રિપદી આપે છે, એમને વાસક્ષેપ આપે છે. અને તરત એક જ અંતમ મુહૂર્તની અંદર દ્વાદશાંગીની રચના થાય છે 11 ગંધર્વ. એટલે આ બધા બહુ જ્ઞાની પુરુષો છે. એમને આખો પ્રશ્ન પૂછવો ના પડે. તમે ખરેખર ગંધર્વાદ વાંચો ને તો એક જ શબ્દ હોય, એક જ શબ્દ હોય, એક જ શબ્દ હોય. એના પરથી એમને બધી ખબર હોય અને સામે બધી ખબર હોય. અને શબ્દને આ લોકો છે ને, જે વાદ ચાલે ને, તમે ગંધર્વવાદનું એકચ્યુઅલ એનું જુઓ ને, એક છે ને, આપણે સાયન્ટિફિક આપણે પ્રયોગ કરતા હોઈએ, આપણે એન્જિનિયરિંગ કે વિજ્ઞાનનો પ્રયોગ કરીએ કે તમે આ વસ્તુ સિદ્ધ કરો, પછી ગણિતમાં પછી પ્રમેય લખીએ, પ્રમેય પછી સિદ્ધાંત લખીએ, પછી એનો ઉપાય લખીએ. તો આ લોકો છે ને ખાલી પ્રમેયનો એક વાક્ય લખે અને બીજું બધું છે ને સિદ્ધાંતનો જવાબ બી એક શબ્દમાં આવે, બધું સમજી જાય. હવે આપણું તે લેવલ નથી. બીજ બુદ્ધિ હોય ને, કારણ કે એમની પાસે બીજ બુદ્ધિ હોય છે એટલે. હા, બીજ બુદ્ધિ હોય છે. આટલા વર્ષોનું જ્ઞાન છે ને, એમને બધું જ્ઞાન છે. એમને એ બી ખબર છે કે જૈન ધર્મમાં છેલ્લા તીર્થંકર આ છે. પણ એટલે આ જ છે, એમને જાણવું હોય છે કે મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર છે કે નહીં, બીજા કોઈ આવીને મને બનાવી ના જાય. અચ્છા. એટલે બધી શંકાનું સમાધાન કરવા પાછળનું એક એમનો આશય એ છે કે જો મારી સંશયનું સમાધાન કરે તો માનું કે આ સર્વજ્ઞ છે. બરાબર. અચ્છા, એનું જ્ઞાન છે જ એમને. એમને જ્ઞાન છે જ. એમને બંને બાજુનું જ્ઞાન છે, ફક્ત ખાલી એમની શંકાનું સમાધાન. અને એક જ વાક્ય પર દરેકને એક જ વાક્ય આવશે સમાધાન માટે બી. વેદનું એક જ વાક્ય આવશે, તમે જોજો. એવમ ભૂતે એ જ વાક્ય આવશે, બધાને એ જ વાક્ય પર શંકા છે. પણ એવું નથી, એમને શંકા તો વેદના ઘણા વાક્યો પર છે, પણ આ એક જ વાક્યને લઈને બધાનું સમાધાન થાય. આ એની ખૂબી છે. બરાબર. આ બધી ગંધર્વવાદની વિશિષ્ટતાઓ આ બધી છે, જે અંદરના જે રહસ્યો છે ને, આ બધા રહસ્યો છે. ગુડ, સરસ. આજે નીલમબેન આયા લાગતા નથી કે છે? નીલમબેન, કેતનભાઈ કઈ પ્રશ્ન? હા, નીલમબેન, સરસ સરસ. હા હા હા, કેતનભાઈ કઈ પ્રશ્ન હોય તો કરો. અમારે કેતનભાઈ છે ને બરોડામાં અમારે સ્વાધ્યાય ગ્રુપના મેમ્બર છે, જાતે એન્જિનિયર છે અને આખા વર્લ્ડ ખાતેની ASME જે કહેવાય ક્વોલિટી નામક સંસ્થા, એના ઇન્ડિયા ખાતેના રિપ્રેઝેન્ટેટિવ છે. વિશ્વમાં ક્યાંય ASME નું કામ હોય તેમને બોલાવે છે. એટલે એ લેવલની વ્યક્તિ છે. નીતિનભાઈ છે ને અમારા સ્ટ્રક્ચર એન્જિનિયર, અહીંના જે પેરામાઉન્ટ નામની બહુ મોટી કંપની છે એમના HOD હતા. ઘણા વર્ષો એમને સ્ટ્રક્ચર પર કામ કર્યું. એટલે આ બધા ખૂબ જ આપણે કહીએ ને, આ બધા જ્ઞાની પુરુષો છે. જેવી રીતે કામ નથી લાગતું. આ સુંદર બધા નેચર સ્વભાવથી બી ઉત્તમ બધા છે. અમે બધા જોડે કામ કરીએ છીએ લાઇબ્રેરીમાં, એ ઉપરાંત ઘણા બધા, અને કાયમ હાજર હોય. હું કહું કે કેતનભાઈ હાજર રહેવાનું છે, એ સમય બધા હાજર રહી જાય એવી એમની ઉદારતા છે.
ખૂબ સરસ છે. કોઈ પ્રશ્ન ના હોય તો પ્રશ્ન હોય તો પૂછો. કેતનભાઈ પ્રશ્ન પૂછો. ના પંકજભાઈ બધું બરાબર તમે સમજાવી દીધું બરાબર બધું. એટલે આ તો ભગવાનની વાતો છે. હા સાચી વાત છે. ભગવાનની આપણે તો આપણને જે ખ્યાલ આવે એ રીતે આપણે સ્ટાર્ટિંગમાં પેલા જે મુનિની વાત કરી હતી ઉપમિતિ એ જે પ્રપંચા એમાં શું છે, શું સાર થોડું કહી દો ને એમાં શું આવે છે? સાર એમાં એવું છે કે આત્મા આ જે જીવ છે, જીવ કઈ દશામાંથી કઈ દશામાં જાય છે એનું આખું વર્ણન છે. આત્મ વિકાસ જે કહેવાય ને આત્મ વિકાસના ક્રમનું વર્ણન છે, પણ એક સ્ટોરી રૂપે છે, એક વાર્તા સ્વરૂપે છે. અને વાર્તામાં અઢળક પાત્રો છે, એક નહીં અનેક પાત્રો છે. અદ્ભુત છે, અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત. તમે જેમ વાંચતા જાઓ ને તેમ તમે ખીલતા જાઓ. એટલે અમર ગ્રંથોમાં એનું નામ છે આજે. અચ્છા, આપણે કોઈનું ચારિત્ર વાંચીએ એવું એમાં બધું આવે એમ? ધારો કે સમ્રાદિત્યની કથા વાંચીએ એમાં આપણને ક્રમ ખબર પડે એ ટાઈપ નો આવે. એક રાજા હતો, એને એક મંત્રી હતો, એવી રીતે બધી વાતો આવે. મંત્રીનું નામ એવું હોય કે ભાઈ ધર્મ મંત્રી હતો, તો બીજો એક મંત્રી હોય એનું નામ એવું હોય, આ મહાભારત નથી કે દુર્યોધન, નામ જ એવું હોય કે તમને લાગે એ રીતના પાત્રો. આમ શકુની નામ સાંભળતા લાગે શકુની કેવો છે, એમ વાંકો ચૂકો લાગે. એટલે એટલે આ બધું અંદરની અંદર જે રહસ્યો છે, આ બધા મહાપાત્ર, આ બધા છે ને અંદરના રહસ્યો છે, એ રીતનું આખું આ ચરિત્રની ગોઠવણી છે. બરાબર. આમ ઈચ્છા હોય તો આપણે કોઈ લઈશું ઉપમિતિ ભવ પ્રપંચા, અને મને લાગે છે એ બી 20-25 એના વર્ગો થઈ શકે એવું છે. ચૈતન વિચારી જોજે. આત્મવિકાસનો ક્રમ ને લેજો. હા, એ તો છે. ઉપમિતિ ભાવ પ્રપંચ તો લેવાયો હોય છે. આપણે આ થઈ જાય પછી જો લઈ શકે તો. હા, સારું. ચાલો પ્રણામ. પ્રણામ. ચાલો જીન આજ્ઞા વિરુદ્ધ કોઈ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વેને મારા મિચ્છામિ સર્વેને